ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. બધાને શીઝવન સોસ ખાવો ગમતો જ હોય છે. દરેક રેસીપીમાં આપણે આ શીઝવન સોસનો યુઝ કરીને રેસીપીને ચટાકેદાર બનાવતા હોઈએ છીએ. પણ એ જ માર્કેટનો જે શીઝવન સોસ હોય છે એમાં અમુક કેમિકલ્સ એડ કરવામાં આવે છે, પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવે છે. તો આજે એવા કેમિકલ ફ્રી શીઝવન સોસ આપણે ઘરે બનાવવાનો છે, જે બજાર કરતાં ઓછા ભાવે રેડી થઈ જશે અને તમારી આંખો સામે બનતો એવો ટેસ્ટી શીઝવન સોસ ઘરે રેડી થઈ જશે. આ શીઝવન સોસને તમે કાચની બરણીમાં મહિના સુધી સ્ટોર બી કરી શકશો. જો આ શીઝવન સોસને એક સિક્રેટ ટિપ્સ સાથે બી બનાવશું, એ ટિપ્સ હું તમને વિડીયોમાં જણાવીશ. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી આવનારી નવી વાનગી તમારા નોટિફિકેશન થ્રુ પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે આ રીતના કાશ્મીરી સૂકા મરચાં લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો કે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે એવા જ કાશ્મીરી મરચાં લેવાના છે. હવે એને કાતરથી ડીટાનો ભાગ રિમૂવ કરી લેવાનો છે. ડીટાનો ભાગ રિમૂવ થઈ જાય ત્યારબાદ કાતરની મદદથી જ આ રીતે વચ્ચે કટ પાડી લેવાનો છે. આ કટ પાડવાથી આપણા મરચાંમાં રહેલા બિયા રિમૂવ થઈ જશે. તો બધા બિયા રિમૂવ કરી અને મરચાં કટ કરી લેવાના છે. તો મેં બધા મરચાં કટ કરી લીધા છે. હવે એમાં ગરમ પાણીમાં ડુબાડી અને એને 1.5 કલાક રવા દઈશું. જો તમારે આ સ્ટેપ ના કરવું હોય તો તમે એને 25 મિનિટ સુધી આ મરચાંને ગરમ પાણીમાં ઉકાળી બી શકો છો. હવે રેસ્ટ બાદ આપણે જોઈ શકીએ છીએ કે મરચાં કેવા આપણા સરસ ફૂલીને રેડી થઈ ગયા છે. આવા મરચાં ફૂલીને રેડી થઈ જવા જોઈએ. હવે શીઝવન સોસ બનાવવાની સામગ્રી બતાવી દઉં. એના માટે 1 બાઉલ ગ્રેટ આદું, 1 બાઉલ લસણ, ઝીણા 2 સમારેલા મરચાં, ગ્રીન ચીલી સોસ, વિનેગર, રેડ ચીલી સોસ, લાઇટ સોયા સોસ, કેચઅપ, વ્હાઈટ પેપર પાવડર. આ બધી સામગ્રી આપણે શીઝવન સોસમાં બનાવતા યુઝ કરવાની છે. હવે આ સોપ કરેલા જે લીલા મરચાં છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. હું પાણી રિમૂવ કરી અને મિક્સર જારમાં લઈ રહી છું. એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે આમાં પાણીનો વધારે યુઝ ન કરવો. જો ગ્રાઇન્ડ ના થતી હોય પેસ્ટ તો આમાં જ રહેલું જે પાણી છે એની 1 કે 2 ચમચી પાણી એડ કરીને જ ગ્રાઇન્ડ કરવું. બિકોઝ જ્યારે આપણે આ ચટણીને કૂક કરીશું ત્યારે એ છાંટા બહુ જ ઉડશે તો તમે એમાં દજાઈ શકો છો. એટલે આપણે આ પાણીને રિમૂવ નથી કરી દેવાનું. 1 કે 2 ચમચી આપણે એડ કરી અને આપણે એવી થીક પેસ્ટ ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની આપણી થીક પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રેડી થઈ ગઈ છે. તો હવે ફાઇનલ સ્ટેપ આપણે શીઝવન સોસ બનાવી લઈએ. તો એના માટે આ રીતના પતલા વાસણમાં એક મોટો બાઉલ ભરીને ઓઇલ લેવાનું છે. આમાં ઓઇલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે ઓઇલ આમાં વધારે લેવાનું છે. તેમાં લસણ એડ કરી લઈએ. લસણને બ્રાઉન થવા દેવાનું છે અને બારવા નથી દેવાનું. એના પર બ્રાઉન શેડ આવે ત્યાં સુધી એને કૂક કરવાનું છે. આદું એડ કરી લઈએ. બંને વસ્તુને તેલમાં સરસ સાંતળવાની છે. હવે લીલા મરચાં સમારેલા છે એ એડ કરી લઈએ. એની જગ્યાએ તમે લીલા મરચાંની પેસ્ટ બી લઈ શકો છો. એને બી આપણે આ આદુ અને લસણ સાથે સાંતળી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હવે એમાં આપણે જે લાલ મરચાંની પેસ્ટ બનાવી હતી એ એડ કરી લઈએ.
હવે લાલ મરચાંની પેસ્ટ એ બધા સાથે કૂક કરી લઈએ. તમે જોઈ શકો છો કે અત્યારથી જ આપણા શીઝવાન સોસનો કલર કેટલો સરસ ડાર્ક આવી ગયો છે. હવે એમાં મીઠું એડ કરી અગેન બધું સરસ મિક્સ કરી લઈએ. હવે જેમ જેમ આપણો શીઝવાન સોસ કૂક થતો જશે એમ એનો કલર થોડો ડાર્ક થતો જશે અને ઓઇલ રિલીઝ થતું જશે. હવે આપણે એમાં આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ધાણાની ડાળખી લેવાની છે સમારીને. તમે એની જગ્યાએ પાર્સલી બી એડ કરી શકો છો. તો 1 ચમચી એડ કરી લઈએ. વ્હાઈટ પેપર પાવડર, વિનેગર, સોયા સોસ, રેડ ચીલી સોસ, કેચઅપ, ગ્રીન ચીલી સોસ. આ બધા સોસીસ અને આપણી જે શીઝવાન સોસ છે એ બધાને સરસ મિક્સ કરીને 5 થી 7 મિનિટ સુધી એને કૂક કરવાનું છે. આ સ્ટેજ પર તમે જોઈ શકો છો કે આપણે પાણી ઓછું એડ કર્યું હતું એટલે છાંટા નથી ઉડી રહ્યા અને આપણો શીઝવાન સોસ પ્રોપરલી કૂક થઈ રહ્યો છે. હવે એમાં 1 ચમચી ખાંડ એડ કરવાની છે અને એને કન્ટિન્યુ સ્ટર કરતું જવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે શીઝવાન સોસમાંથી ઓઇલ બી રિલીઝ થઈ ગયું છે અને આપણા શીઝવાન સોસનો બજાર જેવો જ કલર બી આવી ગયો છે. તો આપણો પરફેક્ટ એવો બજાર જેવો, બજાર કરતાં સસ્તો એવો શીઝવાન સોસ રેડી થઈ ગયો છે. તમે આ સોસને તમારી બધી રેસિપીમાં એડ કરીને એન્જોય કરી શકો છો. તો તમારા ઘરે શીઝવાન સોસની રેસિપી કઈ બને છે એ મને કોમેન્ટમાં જણાવજો.